ભાવનગરના વેળાવદર કાઢિયાર રાષ્ટ્રીય ઉદ્યાનને દર વર્ષે ચોમાસામાં પૂરનો સામનો કરવો પડે છે, જેને કારણે કાઢિયાર, વરુ, જરક સહિતના વન્યજીવોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે વન વિભાગે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. હાલમાં અહીં 93 મીઠાના અઘરો કાર્યરત છે. અનેક સ્થળોએ અઘર ધારકો દ્વારા કુદરતી પાણીના વહેણમાં પાળા બાંધવામાં આવ્યા છે, જે કુદરતી પાણીના વહેણને અવરોધે છે અને પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. વન વિભાગે કુદરતી વહેણ ખુલ્લા કરવા માટે પાણી પુરવઠા વિભાગને પત્ર લખ્યો છે. વન વિભાગે નિયમોનું કડક અમલીકરણ અને કુદરતી પાણીના માર્ગો ખુલ્લા કરવા માટે તંત્ર સમક્ષ માંગ કરી છે. જગ્યાએ સોળ ધારકો દ્વારા પાળા બાંધી દીધેલ છે. એના હિસાબે આ દર વર્ષે પાણી ભરાવાનો પ્રશ્ન રહે છે. આ બાબતે ગત વર્ષે પાણી ભરાણા ત્યારે જ અમે સર્વે કરીને કયા સોલ્ટને કેટલી લીઝ ફાળવેલ છે અને કેટલી તેમના દ્વારા પેશકદમી કરેલ છે, આ અંગેનો વિગતવાર અહેવાલ કલેક્ટરશ્રીને કરેલ છે. અને હાલમાં જ કેરી નદી કે જે સુકાઈ ગયેલ છે, તો એને ડીપનિંગ માટે પણ અને આગળના ભાગે વેણ ખુલ્લું થાય એ માટે પાણી પુરવઠા વિભાગને પત્ર વ્યવહાર કરેલ છે અને કલેક્ટરશ્રીની કચેરી દ્વારા પણ તેઓને સૂચના આપવામાં આવેલ છે કે જેથી સમયસર કામગીરી થાય અને જે નિયમો છે એ નિયમોનું અમલીકરણ થાય, તો આ ભાલ વિસ્તારમાં કમસે કમ વાઇલ્ડ લાઈફને અને અન્ય ગામ લોકોને પણ નુકસાની ઓછી થાય. અમારા કલેક્ટરશ્રી દ્વારા જે સોલ્ટને પરમિશન આપવામાં આવી છે તેમાં બે પાળા વચ્ચે 150 મીટરનું અંતર હોવાની એક શરત રાખવામાં આવે છે. પાળાની હાઇટ અંગેની કોઈ શરત અમારા દ્વારા રાખવામાં આવતી નથી. એ જો ફોરેસ્ટ વિભાગે એનું જે એનઓસી આપેલું હોય એમાં જો શરત રાખી હશે અને એનો ભંગ થતો હશે તો અમે ચોક્કસ દરેક સોલ્ટને કાલ મિટિંગ બોલાવી છે. એટલા માટે જ મિટિંગ બોલાવી છે કે આવું કોઈ માનવ સર્જિત પૂર આ વર્ષે ના આવે અને એની પૂરેપૂરી તકેદારી રખાય. કલેક્ટરશ્રી પણ આમાં અંગત રસ લઈને સાહેબનું સતત માર્ગદર્શન અને સૂચના છે.